કેમ છો બાળકો? આજે આપનો ગુજરાતીનો વિષય છે. ગુજરાતીના વિષયમાં આપણે આવ્યા છે સ્ટેપ 2 to 22. તેને ગુજરાતીમાં કહેવાય છે 2 બગડા 22. આમાં આપણને નવી માત્રા શીખવાની છે. તો તે માત્રાને ચને કાનો 2 માત્રા ચઈ. પહેલું જે હતું તેના ઉપર આપણે એક માત્રો લગાવતા હતા. હવે અહીં કાનો પણ છને ઉપર 2 માત્રા છે એટલે તેને કહેવાય ચઈ. તો આ કેટલા બોલ છે? તો 14. ત્યાર પછી છે ઘને કાનો એક માત્ર ગૌ. તો ચિત્ર શાનું છે? ગૌતમ. આ એક ભગવાનનું નામ છે જે ગૌતમ બુદ્ધ કહેવાય છે. તેને ગુજરાતીમાં ગૌતમ તરીકે ઓળખાય છે. તો તેને આપણે બોલીને લખવાનું છે. ચને કાનો 2 માત્રા 14. ચને કાનો 2 માત્રા 14. ત્યાર પછી ઘને કાનો 2 માત્રા ગૌતમ. ઘને કાનો 2 માત્રા ગૌતમ. આ રીતે તમારે 2 લાઈનમાં આ શબ્દ બોલીને લખવાના છે. હવે આપણે માત્રાવાળા મૂળાક્ષર લખીશું. કને કાનો 2 માત્રા કઈ. 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 ખને કાનો 2 માત્રા ખઈ. ખને કાનો 2 માત્રા ખઈ. ગને કાનો 2 માત્રા ગઈ. ગને કાનો 2 માત્રા ગઈ. ઘને કાનો 2 માત્રા ગઈ. ઘને કાનો 2 માત્રા ગઈ. ચને કાનો 2 માત્રા ચઈ. ચને કાનો 2 માત્રા ચઈ. છને કાનો 2 માત્રા છઈ. છને કાનો 2 માત્રા છઈ. જને કાનો 2 માત્રા જઈ. 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 તને કાનો 2 માત્રા ટઈ. તને કાનો 2 માત્રા ટઈ. થને કાનો 2 માત્રા ઠઈ. આ રીતે 2 માત્રાવાળા મૂળાક્ષર તમારે બોલીને લખવાના છે. ત્યાર પછી છે સ્ટેપ 2 3 23. પગલું બગડ ત્રગડ 23. આમાં છે અ અને કાનો 2 માત્રા અઈ. તો ચિત્ર શાનું દેખાય છે? તો ઔષધ. નને કાનો 2 માત્રા નહીં. ચિત્ર શાનું છે? નૌકા. તો બોલીને લખવાનું અને કાનો 2 માત્રા ઔષધ. અને કાનો 2 માત્રા ઔષધ. નને કાનો 2 માત્રા નૌકા. નને કાનો 2 માત્રા નૌકા. આ રીતે આ 2 શબ્દો તમારે બોલીને લખવાના છે. ત્યાર પછી આવે છે મૂળાક્ષરો. ડને કાનો 2 માત્રા ડવ. ડને કાનો 2 માત્રા ડવ. ઢને કાનો 2 માત્રા ઢઈ. ઢને કાનો 2 માત્રા ઢવ. નને કાનો 2 માત્રા નવ. નને કાનો 2 માત્રા નવ. તને કાનો 2 માત્રા તવ. તને કાનો 2 માત્રા તવ. થને કાનો 2 માત્રા થવ. થને કાનો 2 માત્રા થવ. દને કાનો 2 માત્રા દવ. દને કાનો 2 માત્રા દવ.
ધને કાનો બે માત્રા ધવ, ધને કાનો બે માત્રા ધવ, નને કાનો બે માત્રા નવ, નને કાનો બે માત્રા નવ, પને કાનો બે માત્રા પૌ, પને કાનો બે માત્રા પૌ, ભને કાનો બે માત્રા ભૌ. આ રીતે તમારે આ મૂળાક્ષર બોલીને લખવાના છે. હવે આપણે બીજી वीडियो में મળીશું. तब तक घर पे रहकर सबको अच्छे से पढ़ाई करना है. अब हम नेक्स्ट वीडियो में मिलते हैं.